બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ 16મા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો છે અને દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ કરી છે। દિયોદર તાલુકાની અવગણના કરી વાવથરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરતા રોષ જોવા મળ્યો છે। દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ સાથે ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ઓગઢ જિલ્લાની માંગ સાથે જિલ્લાનો નકશો તૈયાર કરીને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે। આ અંગેનો નિર્ણય નહીં લેવાય તો સરકાર આગામી સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ઓગઢ જિલ્લા સમિતિએ ચીમકી આપી છે। રેસ્ટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઓગઢ પાસે જઈ રહ્યા છે ઓગઢજીના આશીર્વાદ લેવા। ઓગઢના આશીર્વાદ મળશે તો ઓગઢ જિલ્લો બહુ દૂર નથી। આજે અમે જઈને ત્યાં હવન કરશું અને ઓગઢાને પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે, કે સરકાર ફરીથી ફેરવિચારણા કરે, દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગઢ। ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવથરાદ નવીન જિલ્લાનું નિર્માણ કરતા દિયોદર પંથકમાં ભારે નારાજગી છે। દિયોદર તાલુકો જિલ્લામાં મધ્યમાં આવતું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા દિયોદર તાલુકાની અવગણના કરી વાવથરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરતા સમગ્ર દિયોદર તાલુકા વાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।